મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો છે એમાં આની અંદર આપણે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ અને એને લગતા એક્ઝામ્પલ આપણે ગણી ચૂક્યા છીએ। આ સિવાય હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ પણ આપણે ભણી ચૂક્યા છીએ। હવેનો ટોપિક આપણે નવો ભણીએ છીએ મિત્રો, ધ્યાન રાખજો। બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણો નવો ટોપિક આપણો આ છે, ધ્યાન રાખજો। અથવા જો બીજી રીતે પૂછાય તો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે રાઉલ્ટના નિયમ પરથી અબાષ્પશીલ દ્રાવ્ય નું આણ્વીય દળ શોધવાનો સૂત્ર મેળવવો અથવા મેળવો। આ બેમાંથી ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછે, જવાબ આપણો એક જ। હવે મિત્રો અબાષ્પશીલ દ્રાવ્ય કોને કહેવાય? તો મોટાભાગે અબાષ્પશીલ કે જેનું બાષ્પાયન શક્ય નથી અથવા બાષ્પીભવન શક્ય નથી, બરાબર છે। તો એવો દ્રાવ્ય એટલે ઘન દ્રાવ્ય, બરાબર છે। એટલે ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે। મિત્રો યાદ રાખજો, અહીંયા આગળ આપણી કન્ડિશન આ છે, દ્રાવ્ય ઘન છે અને દ્રાવક પ્રવાહી છે। આ બાબત ખાસ મગજમાં રાખીશું, બરાબર છે। તો હવે આપણો મૂળ પોઈન્ટ એ છે, ધ્યાન રાખજો, એક કન્ડિશનો લખું છું અને એ કન્ડિશન ખાસ યાદ રાખજો। મેં તમને પહેલાં જ કહ્યું છે, જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થાય। કોના કરતા? શુદ્ધ દ્રાવક કરતા। અને એટલું એક શરત લખું છું મિત્રો, યાદ રાખજો, જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે। એનો મતલબ શું થયો કે દ્રાવક કરતા બાષ્પ દબાણ ઓછું છે। કોનું? દ્રાવણનું। એનો મતલબ દ્રાવકની અંદર તમે દ્રાવ્ય ઓગાળ્યો તો સીધી વાત છે, બાષ્પ દબાણ ઘટ્યું છે। મિત્રો સાદી સમજૂતી મેળવી ધ્યાન રાખજો કે એક બંધ પાત્ર આપણે લીધું છે, બરાબર, દ્રાવ્ય ઓગાળીને પાત્રને સીલબંધ પેક કરેલું છે, માની લો। આની અંદર આપણે દ્રાવક લીધો છે અને 1 મોલ દ્રાવ્ય લીધો છે, બરાબર છે। અને માની લો કે આ 1 મોલ દ્રાવક છે, બંનેનું દ્રાવણ બનાવ્યું। હવે માની લો કે આ પાત્રમાં પહેલું પાત્ર આપણે એવું વિચાર્યું કે જેની અંદર ફક્ત ને ફક્ત
1 મોલ દ્રાવક છે. તો આપણને એટલી તો ખબર પડે મિત્રો, કારણ કે આપણે અગાઉ થિયરી ભણી ગયા, તમને ખબર હોય ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે. તો આ પાત્ર A, આ પાત્ર B, તો A કરતા B નું બાષ્પ દબાણ ઓછું હશે. બરાબર છે? કારણ કે પાત્ર A માં ફક્ત દ્રાવકના અણુ છે, જ્યારે પાત્ર B માં દ્રાવ્ય પ્લસ દ્રાવક બંને છે. હવે આની જગ્યાએ હું ત્રીજું પાત્ર વિચારું કે જેની અંદર દ્રાવક એનો એ જ દ્રાવક હું 1 મોલ જ લઉં છું, પણ જો દ્રાવ્ય છે એ 2 મોલ કરવામાં આવે તો સીધી વાત છે કે બાષ્પ દબાણ આના કરતા પણ ઘટશે. માની લો કે આનું બાષ્પ દબાણ P0 લઈએ, આનું P1 લઈએ અથવા P10 લઈએ, આનું P20 લઈએ, તો સીધી વાત છે કે P0 ગ્રેટર દેન હશે P10 અને ગ્રેટર દેન હશે P20. આટલી તો આપણને ખબર પડે. તો એ વાત મહત્વની છે, ધ્યાન રાખજો. મતલબ કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય, ઓછું હોય. બરાબર છે? આમ સ્પષ્ટ એક બાબત રાખજો કે રાઉલ્ટના નિયમ પરથી બીજો પોઈન્ટ લખું છું, ધ્યાન રાખજો. કે રાઉલ્ટના નિયમ પરથી દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના સંખ્યાકણ પર આધારિત છે. મતલબ દ્રાવ્યના મોલ પર આધારિત છે, એ પણ નક્કી થયું. તો દ્રાવ્યના સંખ્યાકણ પર આધાર રાખે છે. નહીં કે તેના સ્વભાવ પર. મિત્રો સમજો કન્ડિશન આપણી. મેં હમણાં જ વાત કરી, દ્રાવ્ય તમે વધારો તો બાષ્પ દબાણ હજુ વધારે ઘટશે. જેટલું દ્રાવ્ય ઉમેરતા જાઓ બાષ્પ દબાણ ઘટતું જાય છે. એનો મતલબ કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યની સંખ્યા કણ પર આધાર રાખે છે, નહીં કે તેના સ્વભાવ પર. બરાબર છે? આમ સીધી વાત છે. આમ દ્રાવણનું બાષ્પ દબાણ, આપણે બાષ્પ દબાણ મિત્રો કોનું માપવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. ધ્યાન રાખજો, એ દ્રાવકના બાષ્પ દબાણ અને એ કોના પર આધાર રાખશે? એ દ્રાવકના બાષ્પ દબાણ અને તેના મોલ અંશ સાથે સંબંધિત છે. મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશ અને એ દ્રાવકના બાષ્પ દબાણ એની સાથે સંબંધ ધરાવે છે. માટે હું સ્પષ્ટ લખીશ કે P1 બરાબર P10 ઇન્ટુ x1. ધ્યાન રાખજો, P1 બરાબર શું લખીશું? P10 ઇન્ટુ x1. ધ્યાન રાખો મિત્રો, જ્યાં હું શરત લખું, જ્યાં P1 બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ છે, બરાબર છે? બાષ્પશીલ ઘટક આપણી જોડે કયો તો દ્રાવક છે, તો P10 બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. અને x1 છે
એ દ્રાવકના મોલ અંશ છે. બરાબર છે. તો મિત્રો એક શરત તો હવે તમને ખબર છે, આ રહી આપણી પાસે. હવે આપણે હમણાં જ વાત કરી કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક કરતાં ઓછું દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. તો સીધી વાત છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો મારે માપવો હોય, બરાબર છે, તો હું સીધું લખું છું કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો જો ડેલ્ટા P1 લઈ લો તો સીધી વાત છે કે P1 0 માઇનસ P1 થશે કે નહીં મિત્રો? કે P1 0 મેં તમને કહ્યું દ્રાવકનું બાષ્પ દબાણ અને P1 એ દ્રાવણનું છે. તો દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા ઊંચું હોય, દ્રાવણનું નીચું હોય. બરાબર છે. માની લો કે આ સમીકરણ નંબર 1 લઈએ અને આને સમીકરણ નંબર 2 લઈએ તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ આપણે. તો હું લખું છું સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સીધી વાત છે કે ડેલ્ટા P1 બરાબર P1 0 છે માઇનસ P1 ની જગ્યાએ શું મૂકીશું? P1 0 ઇન્ટુ x1 અને માટે ડેલ્ટા P1 બરાબર તમે જોઈ શકો છો શું કોમન નીકળે? P1 0 તો કૌંસમાં રહેશે 1 માઇનસ x1 અને મિત્રો 1 માઇનસ x1 એટલે શું? તો x2 માટે લખી શકીએ ડેલ્ટા P1 બરાબર P1 0 ઇન્ટુ x2. આપણું મુખ્ય સમીકરણ નંબર આ 3 લઈ લઈએ. બરાબર છે. હવે તમને સીધી ખબર પડશે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવક પર તો આધારિત હતો જ, પણ દ્રાવ્ય ઉપર પણ આધારિત છે હવે તો. બરાબર છે મિત્રો. હવે થોડા આગળ વધીએ આનાથી, આ સમીકરણથી થોડા આગળ વધીએ, ધ્યાન રાખશો. તો હવે સમીકરણ નંબર 3 તમે મેળવી લીધો. બરાબર છે. હવે એટલી તો તમને ખબર પડે કે સમીકરણ 3 માં આપણે સ્પષ્ટ લખ્યું છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા P1 બરાબર સમીકરણ નંબર શું હતું? P1 0 ઇન્ટુ x1. ચલો P1 0 ને હું નીચે અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઉં તો સીધું જ લખી શકીશ બરાબર x2. ક્લિયર છે મિત્રો? હવે તમને એ પણ ખબર છે કે ડેલ્ટા P1 એટલે શું હતું? તો માટે P1 0 માઇનસ P1 અપોન P1 0 બરાબર x2. આને આપણે સમીકરણ નંબર મિત્રો 4 આપી દઈએ તો સમીકરણ 4 શું દર્શાવે છે? તો આ જે પદ છે એ ધ્યાન રાખજો, એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સૂચવે છે. ઘટાડો શબ્દ આવ્યો તો આપણે ડેલ્ટા P1 લીધો, પણ સાપેક્ષ કોની સાપેક્ષમાં? તો દ્રાવકની સાપેક્ષમાં, અને એટલે નીચે P1 0 આવી ગયા. અને એટલે આપણે લખી શકીએ સમીકરણ 4 બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સૂચવે છે. અને એ સમીકરણના આધારે તમે તારણ શું કરશો? તો આપણું સ્પષ્ટ તારણ છે કે આમ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા એટલે કે તેમાં મતલબ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય ના મોલ અંશ x2 જેટલો હોય છે.
જુઓ મિત્રો, અહીંયા મેં સમપ્રમાણ લખ્યું નથી કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતું સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. હવે તમને ખબર તો છે જ કે મોલ અંશ શોધવો હોય દ્રાવ્ય, તો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, બરાબર છે. માટે હું સમીકરણ લખી શકીશ કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર, જો મિત્રો દ્રાવ્યના મોલને આપણે N2 લઈ લઈએ અને દ્રાવકના મોલને N1 લઈએ તો N1 પ્લસ N2 થશે કુલ મોલ, બરાબર છે. આને આપણે નંબર આપી દઈએ 5, બરાબર છે. જ્યાં N2 બરાબર કોના મોલ લીધા છે? દ્રાવ્યના મોલ. અને N1 બરાબર કોના મોલ લીધા છે? દ્રાવકના મોલ. અને બીજા શબ્દોના અર્થ આપણે સ્પષ્ટ કરેલા જ છે કે P1 એટલે દ્રાવકનું બાષ્પીભવન, P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પીભવન. તો આ સમીકરણના આધારે જો દ્રાવ્ય અને દ્રાવકના મોલ જાણતા હોઈએ તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધી શકાય. મિત્રો, આપણા સૂત્રોનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ નીટમાં પણ પૂછાયેલા છે, JEEમાં પણ પૂછાયેલા છે, ગુજકેટમાં અને બોર્ડમાં પણ. અને એટલે થિયરીનો કોન્સેપ્ટ બરાબર ક્લિયર સમજીશું. હવે આનાથી થોડા આગળ વધીએ જરા કે આપણે દ્રાવ્યનું આણ્વીય દળ માની લો કે ગણવું છે, બરાબર, રાઉટના નિયમનો ઉપયોગ કરીને. તો હવે આગળ શું કરી શકીએ? તો તમને તો ખબર છે જ કે દ્રાવ્યના મોલ એટલે આપણે અહીંયા લખીશું, ધ્યાન રાખજો કે પરંતુ N2 બરાબર લખવું હોય કે દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ લખી શકીએ, બરાબર. પણ એ આપણે પછી લખીએ. ચાલો મિત્રો, હવે મહત્વની બાબત એ છે કે રાઉટનો નિયમ કોના માટે? તો અતિ મંદ દ્રાવણો માટે. અને મંદ દ્રાવણ માટે વાત કરીએ ત્યારે દ્રાવ્યકના મોલ જે છે, દ્રાવકના મોલ એના કરતાં દ્રાવ્યના મોલ ઘણા ઓછા હોય. એટલે હું સરળ લખું છું અહીંયા કે મંદ દ્રાવણો માટે N2 લેસ ધેન N1 હોવાથી N1 પ્લસ N2 લગભગ બરાબર તમે શું લખી શકો? N1. તો આ કિંમત આપણે સમીકરણ 5 માં મૂકી. તો સમીકરણ 5 શું લખાશે મિત્રો? તો સ્પષ્ટ સમીકરણ હવે આ થશે કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 છેદમાં હવે શું કરીશું? N1. કેમ કે આ શરત યાદ રાખજો, કોના માટે આપણો નિયમ છે? મંદ દ્રાવણો માટે જ. અને મંદ દ્રાવણ હોય ત્યારે દ્રાવ્યના મોલ ઘણા ઓછા હોય. કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. અને એ વખતે N2 ને N1 ની સાપેક્ષમાં ગણીએ. હવે આપણો મગજમાં રાખો, પરંતુ N2 બરાબર આપણે લખવું હોય તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ, અને N1 બરાબર લખવું છે તો દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનું આણ્વીય દળ. અને આ કિંમત ઉપરના સમીકરણ મૂકીએ તો માટે P10 માઇનસ P1 અપોન P10 બરાબર તમે સાદરૂપ આપો તો W2 અપોન અહીંયા N2 W2 કરવાનું છે આપણે મિત્રો, W1 W2 અપોન M2 કરીશું. તો W2 અપોન M2 છેદમાં લખાશે W1 અપોન M1. અને માટે P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 ઇન્ટુ થશે M1 છેદમાં M2 ગુણ્યા W1. તો આ થયું ફાઇનલ સમીકરણ કે જેની મદદથી આપણે, ધ્યાન રાખજો, સમીકરણ નંબર 6 બરાબર છે. સમીકરણ 6 ની મદદથી આપણે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ ગણી શકાય,
બરાબર છે. જ્યાં દરેક પદના અર્થ તમને ક્લિયર હોવા જોઈએ. જ્યાં હું લખું છું, જ્યાં W1 બરાબર દ્રાવકનું દળ અથવા વજન, W2 બરાબર દ્રાવ્યનું દળ, M1 બરાબર ધ્યાન રાખજો દ્રાવકનું આણ્વીય દળ અને M2 બરાબર દ્રાવ્યનું આણ્વીય દળ. તો આ સમીકરણ 6 નો ઉપયોગ કરીને મિત્રો આપણે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ આરામથી ગણી શકીએ છીએ. જો બીજી વિગતો તમને ઓલરેડી આપેલી હોય તો ધ્યાન રાખજો. બીજી વિગતો તમે જાણતા હોય તો દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવું એકદમ ઈઝી છે. બરાબર છે. તો આ થઈ વાત રાઉલ્ટના નિયમની. બરાબર છે. ત્રણેય રીતે આપણે રાઉલ્ટનો નિયમ વિચારશું મિત્રો, ધ્યાન રાખજો. પ્રવાહી દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક, એ પણ પ્રવાહી દ્રાવણ બનતું હતું. અહીંયા વાત કરી ઘન દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક, આ પણ પ્રવાહી દ્રાવણ હતું. વાયુ દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક, જે હેનરીના નિયમને અનુસરતું હતું, તો એ પણ પ્રવાહી દ્રાવણ. ટૂંકમાં ત્રણેય પ્રકારના પ્રવાહી દ્રાવણો માટે આપણે રાઉલ્ટના નિયમની વિસ્તૃત ચર્ચા કરી છે મિત્રો. અને ત્રણેય કોન્સેપ્ટ જો તમારા મગજમાં બરાબર ઉતર્યા હશે તો પછી કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એના MCQ સોલ્વ કરવા તમારા માટે રમત છે. બરાબર છે. સમજ હોવી જરૂરી છે. બરાબર. રાઉલ્ટના નિયમને ધ્યાનમાં રાખીને મિત્રો એક બીજો સાદો પ્રશ્ન આપણે ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો. આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. તો નવું ટાઇટલ આપણે આપીએ છીએ, ધ્યાન રાખશો, જેની ચર્ચા આપણે વિગતવાર કરીએ હવે. અને કન્ડિશનો જો મગજમાં રાખશો પછી આપણે એના એક્ઝામ્પલ જોઈશું મિત્રો. તો હવેનો આપણો પોઈન્ટ છે, હવેનો આપણો જે પોઈન્ટ છે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. ધ્યાન રાખશો મિત્રો. પ્રશ્ન આપણો એ છે કે આદર્શ અને બિન આદર્શ ડિફરન્સ શું? ખાલી એમાં પહેલો જ પોઈન્ટ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. પહેલો જ પોઈન્ટ આપણો આદર્શ દ્રાવણો. હવે મિત્રો આપણે રાઉલ્ટના નિયમના આધારે હમણાં જ આપણે એક સૂત્ર મેળવ્યું હતું અગાઉની થિયરીમાં, તમને યાદ હશે કે આવું સૂત્ર આપણે મેળવ્યું હતું. તમને યાદ કરો જરા કે પી ટોટલ દ્રાવણનું બાષ્પીભવન એ P1 પ્લસ P2 બે ઘટકો એના બાષ્પીભવન સરવાળો કે P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. પી બાષ્પીભવન જે ટોટલ હતું એ આપણે વાત કરી હતી મિત્રો. આ સૂત્ર આપણે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બરાબર છે બંનેમાંથી બંનેનો દ્રાવ્ય પણ પ્રવાહી દ્રાવક પણ પ્રવાહી ત્યારે આપણે મેળ વાત કરી હતી આ સૂત્રની. બરાબર છે. અને આ સૂત્ર કે જે રાઉલ્ટના નિયમનું સૂત્ર છે ઓલરેડી, તો આ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતું હોય બરાબર એવું દ્રાવણ એટલે આદર્શ દ્રાવણ. કહેવાનો મતલબ હું વ્યાખ્યા લખું છું સરસ, બરાબર યાદ રહે એવી જ છે. જો કે તો પહેલી જ વ્યાખ્યા એની લખું, ધ્યાન રાખજો. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન ધ્યાન રાખજો. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે
એવા દ્રાવણોને આદર્શ દ્રાવણો કહે છે. મિત્રો આપણે ધોરણ 11 માં ભણી ગયા છીએ કે આદર્શ જેવો કોઈ વાયુ હોતો નથી, એમ સંપૂર્ણ આદર્શ દ્રાવણનું નિર્માણ પોસિબલ નથી. ધ્યાન રાખજો. પણ કેટલાક દ્રાવણો થોડા ઘણા અંશે રાઉટના નિયમનું પાલન કરે છે અને એટલે એ આદર્શ દ્રાવણો બને છે. ધ્યાન રાખજો. તો આ આદર્શ દ્રાવણ બને છે તેમની કોઈક લાક્ષણિકતાઓ તો હશે જ. તો આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ લખું છું મિત્રો, ધ્યાન રાખજો કે શું લાક્ષણિકતાઓ હશે. તો રાઉટનો નિયમ પહેલા તો કોને લાગુ પડે એ આપણે સમજી લઈએ. એક તો રાઉટનો નિયમ આદર્શ દ્રાવણને લાગુ પડે છે. બીજી એક શરત એ છે કે રાઉટનો નિયમ મંદ દ્રાવણોને લાગુ પડે, સાંદ્ર દ્રાવણો માટે રાઉટનો નિયમ નથી. ત્રીજી એક મહત્વની બાબત કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય, બરાબર છે. માન લો કે એમ કહું કે 10 ml દ્રાવ્ય છે અને 20 ml દ્રાવક છે. ચલો બંનેના કદનો સરવાળો કેટલો થાય? તો 10 વત્તા 20 30 ml. તો આ 30 ml છે એ ધ્યાન રાખજો મિત્રો, આ 30 ml કદ જે થયું ને ટોટલ એ મિશ્રણ પહેલા કે મિશ્રણ પછી જળવાઈ રહેવું જોઈએ. ધ્યાન રાખજો. કહેવાનો મતલબ કે પરિણામી દ્રાવણનું કુલ કદ, હું શરત લખું, ધ્યાન રાખજો. પહેલી જ શરત આપણી કે પરિણામી દ્રાવણનું કુલ કદ એ દ્રાવ્ય અને દ્રાવક બરાબર છે. એટલે કે પ્રવાહી, બંને પ્રવાહી છે. પાછળ ધ્યાન રાખજો, આ મેં જે વાત કરી આ બંને પ્રવાહી છે, મગજમાં રાખજો. પાછા હું લખતો નથી વધારાનો એમાં, એટલા માટે. બરાબર છે. કદ આવે એટલે બંને પ્રવાહી છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું હોય. બરાબર. એનો મતલબ કે શરૂઆતનું કદ મેં હમણાં જ તમને કહ્યું કે દ્રાવ્ય 10 ml, દ્રાવક 20 ml, તો ટોટલ 30 થયું કે નહીં? એ મિશ્ર થયા પહેલા પણ 30 પછી પણ 30. એનો મતલબ કે ડેલ્ટા મિક્સિંગ ઓફ V ઇઝ ઇક્વલ ટુ 0. શરતો મિત્રો યાદ રાખજો. અને એ જ મહત્વનું છે કે તમને ઓબ્જેક્ટિવમાં પણ આ બાબતો પૂછશે. પહેલી બાબત આપણી આ છે, બરાબર છે. આ પહેલી શરત છે. બીજી મહત્વની બાબત, દ્રાવણ બનાવવા માટે જ્યારે ઘટકોને અથવા બંને ઘટકો એટલે દ્રાવ્ય અને દ્રાવક બંને, હું લખું છું કૌંસમાં, ન લખો તો ચાલે જો કે, ને મિશ્ર કરવામાં આવે છે ત્યારે બંને ઘટકોને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે બરાબર ઉષ્મા શોષાતી પણ નથી કે ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી. એનો મતલબ શું થયો મિત્રો? એટલે કે દ્રાવણની બનાવટ દરમિયાનની એન્થાલ્પી નો ફેરફાર, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે કે દ્રાવણની બનાવટની અથવા બનાવટ માટે અથવા બનાવટ દરમિયાન એન્થાલ્પી નો ફેરફાર અથવા એન્થાલ્પીમાં ફેરફાર થતો નથી.
मतलब कि डेल्टा एच मिक्सिंग इज इक्वल टू 0. आ शरत नंबर अपनी बीजी, ध्यान रखो. હવે મિત્રો આપણે માની લો કે એક ઘટક એ ધારી લઈએ, ધ્યાન રાખજો. દ્રાવ્ય તરીકે એ ધારી અને દ્રાવક તરીકે બી ધારી લેવામાં આવે, બરાબર. તો આણ્વીય સ્તરે હું સ્પષ્ટ કરું છું, ધ્યાન રાખજો. આણ્વીય સ્તરે શુદ્ધ ઘટકો એ અને બી માં એ ઘટક લઈએ, માનો કે એ દ્રાવ્ય છે, દ્રાવ્યમાં તો બધા એના જણો હશે. તો ધ્યાન રાખજો, શુદ્ધ ઘટક એ અને બી માં અનુક્રમે એ અને બી હોય તો બી અને બી વટની માં અનુક્રમે એ અને બી પ્રકારની આકર્ષક આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા હશે. બરાબર છે. ઉપરાંત દ્રાવણમાં, મતલબ દ્રાવણ બને ત્યારે તેમાં એ બી પ્રકારની પણ આંતરક્રિયા થશે. બરાબર. તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા એ બી અને એ બી ત્રણેય પ્રકારની જો આંતરક્રિયાઓ એક સમાન બને તો જ બનતું દ્રાવણ આદર્શ દ્રાવણ બનશે. ધ્યાન રાખજો. કહેવાનો મતલબ મારો કે એ વચ્ચે જે આંતરક્રિયા હતી એ એના જેટલી જ બી વચ્ચેની આંતરક્રિયા અને એટલી ને એટલી એ બી વચ્ચેની આંતરક્રિયા મેં ઇક્વલ ટુ વચ્ચે મૂક્યા છે. ધ્યાન રાખજો. એ વચ્ચે જે આંતરક્રિયા છે એવી જ આંતરક્રિયા બી વચ્ચે ને એવી જ એ બી વચ્ચે હોય તો બનતું દ્રાવણ આદર્શ દ્રાવણ બને છે. મિત્રો ચોથી શરત બુકમાં નથી, આપણે લખીએ એક્સ્ટ્રા. જો પી ટોટલ બરાબર આ દ્રાવણ માટે બનતા દ્રાવણ માટે પી ટોટલ બરાબર P10 into x1 પ્લસ P20 into x2 બરાબર છે. આ શરતનું પણ સંપૂર્ણ પાલન થશે. બરાબર છે. આ સમીકરણ અથવા સૂત્ર નું સંપૂર્ણપણે પાલન થાય છે. એનો મતલબ કે આદર્શ દ્રાવણ બને ત્યારે આ ચાર શરતો મેં ફરીથી લખી છે. મિત્રો ધ્યાન રાખજો કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉટના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણોને કેવા દ્રાવણો કહીશું આપણે મિત્રો? આદર્શ દ્રાવણો. આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ અથવા શરતો ખાસ યાદ રાખજો મિત્રો કે પરિણામી દ્રાવણનું કુલ કદ એ બંને મતલબ દ્રાવ્ય અને દ્રાવક બંનેના કદના સરવાળા જેટલો હોય. મતલબ દ્રાવ્ય અને દ્રાવક બંનેને મિશ્ર કરવામાં આવે બરાબર છે. તે દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. મતલબ મેં હમણાં જ કહ્યું હતું અમને કે દ્રાવ્ય 10 ml લઉં અને દ્રાવક 20 ml લઉં તો આ બેને મિશ્ર કરું તો કુલ કદ મને ફરજિયાત 30 ml મળવું જોઈએ. બરાબર છે. તો જ રાઉટના નિયમનું પાલન થયું કહેવાય. શરત નંબર બીજી જુઓ મિત્રો
કે જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બંને ઘટકોને મિશ્ર કરીએ ત્યારે ઉષ્મા શોષાવી પણ ના જોઈએ કે ઉત્પન્ન થઈ ના જોઈએ, મતલબ એન્થાલ્પી અચળ, ફેરફાર 0, એટલે કે ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. શરત નંબર 3 કે આણ્વીય સ્તરે ધ્યાન રાખજો, શુદ્ધ ઘટકો એ અને બી માં અનુક્રમે કયા પ્રકારની આંતરક્રિયા હશે? એ અને બી પ્રકારની આકર્ષક આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા હશે. ઉપરાંત દ્રાવણ બને ત્યારે તેમાં AB પ્રકારની પણ આંતરક્રિયા હશે, મતલબ એ આંતરક્રિયા ઇઝ ઇક્વલ ટુ બીબી આંતરક્રિયા ઇઝ ઇક્વલ ટુ AB. તો જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે અને બનતા દ્રાવણ માટે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. મિત્રો મેં પહેલા જ કહ્યું કે સંપૂર્ણ આદર્શ દ્રાવણો શક્ય નથી. ધ્યાન રાખજો, હું ફરીથી અહીંયા લખું છું, બરાબર છે? સંપૂર્ણ આદર્શ દ્રાવણનું નિર્માણ પોસિબલ નથી, પણ કેટલીક વખતે કેટલાક દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરતા આદર્શ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. તો એટલે હું લખું છું, સર ધ્યાન રાખજો, વાસ્તવમાં સંપૂર્ણપણે આદર્શ દ્રાવણ નું નિર્માણ મુશ્કેલ છે. તેમ છતાં નીચે દર્શાવેલા કેટલાક દ્રાવણો અમુક અંશે આદર્શ દ્રાવણો છે અથવા આદર્શ દ્રાવણો તરીકે વર્તે છે. તો આવા મિત્રો કેવા? તો એક છે ફિનોલ અને એનિલિન. આનું મિશ્રણ લો, અરે સોરી, ફિનોલ લઈએ તો સોરી આપણે આ ઉદાહરણ નહીં લઈએ, આ કર્યું છે. દાખલા તરીકે બેન્ઝીન હાઇડ્રોકાર્બન છે અને ટોલ્યુન લઈએ છીએ, આપણા હાઇડ્રોકાર્બન છે, બરાબર છે. બીજું લઉં છું ક્લોરો ઇથેન અને બ્રોમો ઇથેન, એક જ ગ્રુપ, હેલોજન તો હેલોજન છે, જુઓ, બરાબર. ઇથેન તો ઇથેન છે. નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન. તો મિત્રો આવા દ્રાવણો આદર્શ દ્રાવણો તરીકે વર્તી શકે છે, બરાબર છે. તો બિન આદર્શ દ્રાવણો વિશે વિગતવાર આપણે ચર્ચા કરીએ તો આનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ, આદર્શ દ્રાવણોથી બિલકુલ વિપરીત શરતો હું શોર્ટમાં લખું છું, મિત્રો ધ્યાન રાખજો, બરાબર. સમયના અભાવે આપણે લાંબી શરતો લખતા નથી. હવે હું શોર્ટમાં તમને શરતો સમજાવું છું, ધ્યાન રાખજો, એટલે બીજી શરતો સમજવી તમારા માટે ઈઝી થઈ જશે. તો હવે આપણે લઈ લઈએ બિન આદર્શ દ્રાવણો. બિન આદર્શ દ્રાવણો, તો મિત્રો ધ્યાન રાખજો, આમાં હું લાંબા વિધાનો નથી લખતો, ખાલી શરતો લખું છું કે આ પ્રકારના દ્રાવણો માટે જે વાસ્તવિક બાષ્પ દબાણ જે હશે એટલે જે P ટોટલ હશે એ P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2 જેટલું નહીં હોય. એનો મતલબ કો તો ગ્રેટર દેન હશે, કો તો આવું હશે P ટોટલ લેસ દેન P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2 હશે. બીજું, દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરવામાં આવે તો ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે, પેલું ઇક્વલ ટુ 0 આ નોટ ઇક્વલ ટુ 0 હશે. એ જ રીતે એન્થાલ્પી
નો ફેરફાર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. પેલામાં આપણે 0 હતું. અને છેલ્લે આંતરક્રિયાની વાત કરીએ તો એ ની આંતરક્રિયા, બી ની આંતરક્રિયા અને એ બી આંતરક્રિયા એ પણ કેવી હશે? નોટ ઇક્વલ ટુ હશે. તો આ શરતોનું જો પાલન થતું હોય તો એ કયું કહેવાય? બિનઆદર્શ. અને એના ઉદાહરણની વાત કરીએ તો ખાલી ઉદાહરણ લખું, ધ્યાન રાખજો મિત્રો. તો એક લઈએ તો ફિનોલ છે, પ્લસ એની સાથે હું લઈ લઉં એનિલિન, તો આ પણ બિનઆદર્શ દ્રાવણ. HNO3 મેં લીધા, સાથે પાણી લીધું તો પણ બિનઆદર્શ. HCl સાથે પાણી લીધું તો પણ બિનઆદર્શ. તો આવા દ્રાવણો મિત્રો બિનઆદર્શ દ્રાવણો કહેવાય. બરાબર. તો રાઉલ્ટના નિયમ પરની વિગતો આપણે પૂરી કરી છે. એનાથી હવે આપણે આગળ વધીશું. ઓકે.